ઓય ઉતાવળ કરો, આપણે જવાનું મોડું થાય. હું ટાઢા થઈને બેહી રહ્યા. મેં તને 10 વખત કીધું કે મારે આવું નહીં. તારે જે બોનું કાઢવું એ કાઢી દે, પણ મારે તારા ઘેર નહીં આવું. મારા બાપા ઘેર આવતા તમને સીનું આટલું બધું જોર આવે? હા હવે કરી, એ વખત તો ઓતરન જોતરન ટપકી પડતા હતા, અને હવે સીનું કાઢું પડે આવું. હવે એ વખતની વાત જુદી હતી. હું જુદી હતી? હા એટલે અઠવાડિયામાં 8 વખત તો ઘેર ટપકી પડતા હતા, અને હવે સીનું પેટમાં દુખાવો ઉપડ્યો. અને હું 12 મહિનાથી જોઈ રહ્યું, છેલ્લા 12 મહિનાથી દાડો છે ને તમારા નાટક રોજ વધતા જાય. હવે માણસ નું મોન રહેતું હોય ને ઈકણ માણસ આવે. હા મોન રે ઈકણ આવે માણસ. હું મોન ના રાખ્યું તમારા મા બાપાએ? હા હું ના રાખ્યું? બાપા ઓઢવાને તમને પથરો અને કહેતા હોય તમે ગુલાબ છોટી છોટીને તમારું સ્વાગત કર્યા. આ તરબૂચ ની આગળ કરી મને કશું પૂછ્યું તું? હા અને હવે લગન કર્યો તોય મને કશું પૂછ્યું નહીં. મારા બુનના લગન કરે એમાં તમારે શેને પૂછવાનું હોય? હા શું પૂછવાનું હોય કેજો મને. જન્મ કો જોણાની ભંડી ફઈ મુ. અલ્યા ભાઈ અમે મોટા જમે છીએ, અમને તો પૂછી પૂછીને પગલું ભરવું પડે. હવે પોતાના ખુદના ઘરના ખુદના લગનમાં કોઈને કશું પૂછ્યું નતું, હા અને મારા બાપાને ઘરે સરપંચ થઈ જવું. હું ના પૂછ્યું મારા લગનમાં? મારા ઘરમાં મને હું ના પૂછ્યું કે? રહેવા દો ને. કહેતા હતા કે લગન કરે એટલે ચેવી વાતો કરતા હતા કે એવું રિસેપ્શન રાખીશું ને કે વસ્તી જોતી રહી જશે, વસ્તી મોઢા મોગડે ગાળતી રહી જશે. હા કેમ ના રાખ્યું કેજો મને. એટલે એ તો હવે રહેવા દો ને, તો કરી રહ્યા તો પોતાની પીપળી તો ઘરમાં વાગતી નહીં. હવે રિસેપ્શન નું તો છોડો, લગનમાં મોહનથાળ એવો રાખ્યો તો ને તે વસ્તી વાતો કરતી હતી કે આ મોહનથાળ કોકના ભોડા મૂક્યો હોય તો અમે વળાને 3 ટોકા આવા. અને મારા બાપાને કે જમી થઈને મોન રાખવું હોય જોવો ને. હા તે હવે એક કામ કરો તાણ, આ નવો જમાઈ ને તો પૂછો ઈને, બધું જ ઈને પૂછી પૂછીને કરો. એક તો ઘરની લોન માં હવે વળી હું હોય સહી કરી આલી તે એમાં તો વળી બાપડા એક શેર ટેકો કર્યો પૈસાનો ઘરની લોન માટે, એમાં તો બસ એ જ જમાઈ, અમે તો કોઈ જ નહીં. હા તેવું છે, એવા તેવું જ રહેશે. જે કરિયાલે લોન એનું રહેશે મોન. કેવું તમારે એ આટલી ઈર્ષા તો પેલી કઈ કઈને સુમિત્રાની નથી થઈ જેટલી તમે ઈર્ષા કરો. તે આ લે હવે તું કહેતી હોય તો હું 10 લાખ રૂપિયા આલ દઉં તાર બાપાને, પછી તો રાજી ના વાત કર. જઈને પેલા ઘેર તમારા માને પૂછી આવો. અહીંથી કોઈને રૂપિયો છૂટતો નહીં અને 10 લાખની લોન કરવાની વાતો કરો. અને એ તો પાદન પોસે ને તો જ તો ગળમ નવ નતાવાયા. મસ્ત મકાન હતું, મને તો બહુ ગમ્યું. તને ગમ્યું કે ના ગમ્યું? એટલે ભાઈ ના ગમ્યું શું? આમ તો કહેતી હતી મોટું મકાન લેવું, મોટું મકાન લેવું. હવે મોટું મકાન બતાવ્યું એટલે પણ સસ્તું જો તને કહી દઉં. હા તો સસ્તું હશે તમારા માટે, મને તો મૂગું જ પડી જાય ને. હવે ખર્ચો મારા કરવાનો મૂગું તો ના પડે. કે એક સોસાયટીમાં રહેવા જઈએ ને એટલે તમારા બહેન ભાભી હે ને મને સેજે અખવારો ના પડવા દે. અલ્યા હવે જોડે રહીએ તો સુખ દુઃખ માં ટેકો રે. ટેકો? મેં તો કદી ભાડ્યું નહીં તમારા ભાઈએ ટેકો કર્યો હોય. ભાઈને ટેકો કરતા ટંટો કરવામાં વધારે મજા આવે, અને અમે પાર્કી બચત કરવામાં તો એમને પહેલો નંબર આવે. અલ્યા હવે એવું ના બોલાય, તારા જેઠ થાય. હવે રહેવા દો ને, આ પરમદાયાની જ વાત છે. ભાઈ જોબુની લારી આવી ને તે છોકરા કે માં જોબુ ખાવા, તે મેં કિલો જોબુ લીધા એટલે તો ખબર નહીં ચોથી ટપકી પડે ને આઈ તો મને હું કે પાછા આટલા બધા જોબુ લેવાતા હશે, ખાવા હોય એટલે લેવાય. આ મુગવારીમાં જીવતો શીખો. એટલું પંચાયત કરવામાં ઉભો 750 ગ્રામ જોબુ તો નહીં ઝાપી જ્યા. અલ્યા આ તને ખબર પડે જોડે રહીએ જોડે. હા તો આપણો નીનો આ બધા છોકરો હચવાઈ જોઈએ. મારા છોકરા ને હું હાચવી લે એટલી તો તેવડ હ મારામાં, અને બધા વાને તમારી માના જ છે, મને બધી ખબર પડે. આ રોજ હવાર પડીને નિયો છોકરા પકડી મેલે આપડા ઘેર. મેં તો જો બાલ મંદિર ના ખોલ્યું હોય અને કહેતા હોય તો ભેગા ભેગું મધ્યાહન ભોજન ને ખોલ દઉં. અલ્યા ભાઈ તું તો યાર જબરું બોલે આ બધું. તું તો એ સાચી જ મદન, આ રોજ હવાર પડે તમાર ટિફિન રોટલી લઈને જતું રહેવું અને મારા ઈઓને બેઠો કરવામાં કેડોના કટકા થઈ જાય. હું ઓબડી લેજો, જો હાથ હોનાનું ઘર લેશો ને તો ઈઓના બાજુમાં લીધું ને તો આજે રહેવાની આવવાની, કાલે રહેવાની આવવાની. પરમદાર તો રહેવા આવે ને. ડંફાસ મારવાનું રહેવા દો ને બહુ. મારા બાબાએ મને જેટલો સામાન આપ્યો ને એટલો સામાન લઈને એકલી જૂના ઘરમાં પડી રહી, અને તમે તમારા માં જજો એના ભેગુઆ. પછી છે ને ના બાગબાના બચ્ચના છે મને ફોન ના કરતા. મેં યહાં તું વહાં જિંદગી હે કહા, પણ હું કઈ હેમા માલિની નહીં કે તમારું ફોન ઉપાડ્યા. ઓય હેડજો મોડું થાય આપણે જવાનું. એટલે મને એવું લાગે ચાવી ચોખ્ખો વઈ જઈ. હા આ રહી ચાવી. પાકીટ ભૂલી જો એવું લાગે. કોમ કરજે હું પાકીટ લઈને ઊભી રહે. બકા પેલું પડ્યું પાકીટ. હવે કોઈ બનું બાકી છે ના જવાનું? અલ્યા હવે આ હું ડફા કાવા. હા તારા પપ્પાને ઘરનો સામાન બદલવાનો હોય એમાં તો હા અમને ના કહેવાનું હોય. અમે તો જમે છીએ કોઈ એક મજૂર કરી લેવાનું હોય.
તે તમને પાણીને આવીશું તો મારા બાપાને એટલો ફાયદો થાય કે નહીં? હા, એટલો ખર્ચો ઓછો થાય કે નહીં મારા બાપાને તો? હા એટલે અમે મજૂર છીએ જી હુજુર, થોડી વાર થઈ છે મારા બાપાના મજૂર. એટલે એ બાપા હવે આજ કામ કરવાનું બાકી રહી જીતું અમારા. ઓહોહો, લગનમાં મારા બાપાએ સામાન આપ્યો તો. હા, એટલે તો હલકે નતો માતો રાજકુમારને. જાતે ઉપાડી મેટાડોરમાં મૂકતા હતા. બોલો પાછળ અણવરનું હું કે અલ્યા જોજે કોઈ સામાન રહી તો નહીં છે ને? હા, અમાર વિદ્યા ચાલતી હતી એનો મતલબ એ નહીં કે મને કશું સંભળાતું નતું. હા તે હવે આ બધો સામાન અમે એકલા નહીં વાપરવાના. હા આ સામાન લાયા આઈએ ને એ વાપરશે એ બધું. બંધ થઈ જાઓ, બહુ હોશિયારી મારવાની નહીં. ગાડી રેડવાનું કરો સોના મને. જો જઈએ પણ તને એક ચોખોડ મને વાત કહી દઉં, રસ્તામાં ખાઈ જઈશું તને કહી દઉં. આ નહીં ખાવાનું, ઈ જઈને જ ખાવાનું. હા, મને ખબર હે, આ ટાઈમ બગાડવાના બોના બધા તમારા. મારી મમ્મીને ફોન કરીને કહી દીધું હો કે અમે આઈને જ ખાવાના છીએ અને સામાન ખાધા પછી જ બદલવાનો છો. ખાધા પછી સામાન બદલવાનો? હા અલ્યા ભાઈ ખાધા પછી મને ગેસ થઈ જાય તને ખબર નહીં? મને ખબર જ હતી તમે કોક તો બનું કાઢશો જ, એટલે જ ઘેરથી તમારો લે હું 100 ઈનોની પડીકી લઈને આવીશું. મારા હગ્ગા હાથી તમને ઈનો પીવડાય. સેવામાં કોઈ કમી નહીં રે રાજકુમારની યાર. એ ભગવાન હું દાડા આયા છો, આખો દાડો ભાગો, હા દુકાન બંધ રાખો અને સામાન ઉપાડો. વાહ ભાઈ વાહ. અને આમ તો આખા ગામમાં કહેતા પડશે અમને તો હું જમાઈ મળ્યા છી, ભગવાન જેવા જમાઈ, ભગવાન જેવા જમાઈ. હા તે જમી નંબર 1 બન્યા હો ને તો 2 કલાક કુલી નંબર 1 બની જતાણ. ભાઈ સાહેબ ઓના કરતા તો ને હિમાલયમાં જતું રહેવું સારું. આ ઓહો બહુ તાપ લાગતો લાગે તને આજકાલ તો. ઓહો, આ તમારા ઘરમાં રહીને તો હું બફાઈ જઈ બફાઈ. બાપા હવે પાછું ચાલુ કર્યું અને હો હું જ ચાલુ કરું. તમારા ઘરમાં તો બધા દૂધ ના દોયેલા. તમે તો જો કોઈના વખત દેખાયા તે. એટલે પણ હવે તું થોડું માપમાં બોલ. હા તો સારું નહીં. હું કરે માપમાં બોલું? હું થોડી કોઈ હાડી તમારા ઘેર આવી હતી. 200 જણા ભેગા થઈને લેવા આવ્યા હતા ને તાણા આવ્યું. સહન તો હું કોઈનું નહીં કરું. આ મારું વારું જીને મન ભાવે એ મને ઘૂઘરાઈ જાય એવું થોડી ચાલતું હશે? અલ્યા તું જ વિચાર. હા 200 જણા થયા તાણા અમે તને લેવા આવ્યા હતા તો કાઠું કોણ કહેવાય? હા તું એકલી આવી હતી તો કાઠી કોણ કહેવાય? તે કાઠું થવું જ પડે ને. મને જો ખબર હતી કે જે ટ્રેલર બતાવ્યું ને એવું પિક્ચર નહીં નીકળ્યા. હવે કરી લે જેવી વાતો કરતા હતા. તમારી સોડી એ અમારી સોડી. તમારી સોડીને તમે સેજ્જે દુઃખ નહીં પડવા દઈએ. તમારી સોડી તો અમારા ઘરમાં રાજ કરશે રાજ. અને ઈને તો અમે ખાટલાથી પાટલાથી ખાટલા રાખીશું. આ અલ્યા તાન બાપા આજ સુધી તાન તમને દુખે હું પડવા દીધું તાણ મેં તમને. આ ખાટલાથી પાટલા થઈ જાય તો આટલો સુધી ધરાઈ જઈશું હું. તું એ ચોથાનો શું બોલી? છેલ્લા 5 વર્ષથી તું મને ધમકીઓ આલી. હા મારા બાપના ઘેર જતી રહે, કાલ હવાર પડે મારા બાપના ઘેર જતી રહે. આ તો છોકરો નેનો એટલે જતી નહીં હું તાણ હું. તે ખોટું કીધું મેં એમાં. અલ્યા પણ હવે એ ધમકીઓ આલે તારા બીજો 5 વર્ષ જતો રહ્યો. હવે તો છોકરો મોટો થઈ ગયો. તમે હું કહેવા માંગો ને બધી માં ખબર પડો. આ તો હું હારી કે તમારા ઘરમાં રહી બીજી વાર એક મિનિટ ના ટકા. પણ મારું તને એટલું કેવું હ કે તું હું એમ કહું કે તું બોલવાનું બંધ કરી દેતી હોય તો બોલતી જ ના હોય તો. હાઉ હું ના બોલું ને એ તમારી માં તો આખા મેલ્લામ કહેતા ભરો મારી વહુ તો મેઠી હ અને બોલું તો કે મારી વહુ તો બે ફાટ બોલો. અરે મારે જવું છો હા અને તમે ત્યાં જો શું બોલો. હું તો તમારા ઘરના જે હીરા જવેરા ટૂંટી લેવા આવ્યું ને એવું કરો તમે તો. હા ઓ હોબળી લેજો તો કોઈને ગોઠવાની નહીં. આ તમે બધા ભેગા થઈને ને આ ઊંઘેલા હાફને જગાડ્યો છો. હવે જોજો કેટલા કુંભાડા મારે અને સૌથી પહેલા ડંગ તો હું તમને જ મારવાની. Like, comment, and subscribe.